નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે, જેની અંદર કુલ 14,000 પ્લસ જગ્યાઓ આવવાની છે। એટલે કે કુલ 14,000 કરતાં પણ વધારે જગ્યાઓ આવવાની છે, જેની અંદર ગ્રાઉન્ડ ક્યારથી થશે, શું સિલેબસ રહેશે, આ બધી માહિતી આપણે જોવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોમાં આગળ જોઈએ। ગુજરાત પોલીસમાં આશરે 14,000થી વધુ જગ્યાઓ પર એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ સહિતની જગ્યાઓ પર ટૂંક સમયમાં ભરતી થવા જઈ રહી છે। આ ભરતી હાલ ચાલી રહેલી ભરતી પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં બહાર પાડવામાં આવશે, જેની સત્તાવાર જાહેરાતની કોઈ ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિવિધ સ્ત્રોતો અને અગાઉ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા મુજબ અપેક્ષા છે કે સમયસર ભરતી આવશે। એટલે કે નોટિફિકેશન જાહેર થશે, જેની અંદર ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવશે તેવી માહિતીઓ મળી રહી છે। એટલે વિદ્યાર્થીઓ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ। કેટલાક અગાઉના અહેવાલોમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 દરમિયાન ભરતી જાહેર થવાની હતી, પરંતુ તેમાં હાલ ચાલી રહેલી ભરતીના કારણે વિલંબ થયો છે તેવું જાણવા મળ્યું છે। અને કુલ જગ્યાઓ, જેમાં આશરે 14,000થી પણ વધારે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેની અંદર હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ અને પીએસઆઈ, જેની અંદર પણ હથિયારી અને બિન હથિયારીનો સમાવેશ થાય છે। અને જે ઉમેદવારો હાલ તૈયારી કરી રહ્યા છે અને જે ઉમેદવારો તૈયારી કરવાના છે, તેમના માટે નવી ભરતી માટેની તૈયારી કરતા ઉમેદવારોએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જેની અંદર અરજી પ્રક્રિયા, જે સત્તાવાર જાહેરાત બહાર પાડ્યા પછી ઓજસ અથવા ગુજરાત પોલીસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે માટે ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ પુરાવા રાખવા જોઈએ। અને પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે શારીરિક કસોટી, પીઈટી અને પીએસટી અને લેખિત પરીક્ષાના આધારે પસંદગી કરવાની હોય છે, જેની અંદર શારીરિક કસોટી એટલે કે પીએસટી જાહેરાત પછી તરત જ જાન્યુઆરી-ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાની અંદર ગ્રાઉન્ડ એટલે કે શારીરિક કસોટીનું આયોજન થઈ શકે છે તેવી માહિતીઓ મળી રહી છે। તેથી ઉમેદવારે રનિંગ પણ શરૂ કરી દેવી જોઈએ। અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે ભરતી અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે ગુજરાત પોલીસમાં આશરે 14,000થી વધુ જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી આવવાની સંભાવના છે। ગુજરાત સરકારે આ ભરતીને મંજૂરી આપી દીધી છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું। અગાઉના અહેવાલ મુજબ આ ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ શકે છે। એટલે કે સપ્ટેમ્બર 2026માં આ ભરતી પૂરી કરી દેવામાં આવશે। અને આપણે જેની અંદર સિલેબસ જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે સામાન્ય રીતે સિલેબસ, જેમાં કોઈ ઝાઝો ફેરફાર થયો નથી। જે જૂનો સિલેબસ હતો તે જ સિલેબસ છે, જેની અંદર 2 પાર્ટમાં છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 પાર્ટમાં વહેંચાયેલો છે। હજી કોઈ નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી અને માર્કિંગ સિસ્ટમ પણ કેવી હશે તે પણ હજી જાહેરાત કરવામાં આવી નથી, એટલે કે માર્કિંગ સિસ્ટમ અલગ પણ હોઈ શકે છે। આપણે ગયા વર્ષે પણ જોયું હતું કે ભાગ એ એટલે કે પાર્ટ એ, જેની અંદર અંદાજિત 80 ગુણનું પેપર હોય છે। અંદાજિત પાર્ટ એ 80 ગુણનો હોય છે, જેની અંદર તર્ક શક્તિ અને ડેટા અર્થઘટન એટલે કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અંદાજિત 30 ગુણનું હોય છે। અને તાર્કિક એટલે કે લોજિક રિઝનિંગ અને ડેટા સફિશિયન્સી, બેઠક વ્યવસ્થા, કોડિંગ ડીકોડિંગ, બ્લડ રિલેશન તથા દિશા અને અંતર વગેરે હોઈ શકે છે। અને સંખ્યાત્મક યોગ્યતા, જે અંદાજિત 30 ગુણનું પૂછવામાં આવશે, જેની અંદર અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, ટકાવારી, નફો નુકસાન, સાદુ વ્યાજ અને સકૃત વ્યાજ વગેરે પૂછી શકે છે। અને ગુજરાતી ભાષામાં સમજણ શક્તિ, જેની અંદર 20 ગુણનું ગુજરાતી પૂછવામાં આવશે તેવી માહિતી મળી રહી છે, જેમાં વ્યાકરણ, રૂઢિપ્રયોગો, કહેવતો, લેખન અને વાંચન સમજણ પૂછવામાં આવશે। આમ ગુજરાતી ભાષાની અંદર 20 માર્કનું પૂછવામાં આવશે। આમ કુલ પાર્ટ એ 80 ગુણનો રહેશે।
અને આપણે પાર્ટ બી જોઈએ તો જેની અંદર અંદાજિત 120 માર્કનું પૂછવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. એની અંદર આપણે જોઈએ તો ભારતનું બંધારણ જે 30 માર્કનું પૂછવામાં આવશે, જેની અંદર મૂળભૂત અધિકારો, ફરજ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પંચાયતી રાજ, સંસદ અને ન્યાયતંત્ર વગેરે પૂછવામાં આવશે. અને વર્તમાન પ્રવાહ જેની અંદર વિજ્ઞાન ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, કરંટ અફેર, સાયન્સ ટેકનોલોજી, જનરલ ટેકનોલોજી એટલે કે જીકે જે અંદાજિત 40 માર્કનું પૂછાઈ શકે છે તેવી માહિતીઓ મળી રહી છે. અને ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્તમાનમાં બાબતો, સરકારી યોજનાઓ, વિજ્ઞાનના સામાન્ય સિદ્ધાંતો, ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, હિસ્ટ્રી, કલ્ચર અને જિયોગ્રાફી જે અંદાજિત 50 માર્કનું પૂછાઈ શકે છે. અને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત અને ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, કલા, સાહિત્ય અને ભૂગોળ વગેરે પૂછવામાં આવશે. એટલે ઉમેદવારોએ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને સિલેબસ પૂર્ણ કરી દેવો જોઈએ, જેથી કરીને ભરતી બહાર પાડે ત્યારે તેમને બહુ ઝાઝી મહેનત કરવી ન પડે અને ઉમેદવારોને તૈયારી કરવામાં સરળતા રહે તે માટે અહીં આપણે વિડીયોમાં અમુક પુસ્તકો સજેસ્ટ કર્યા છે જે વિદ્યાર્થી મિત્રો તેમાંથી તૈયારી કરી શકે છે. જે આપણે આગળ જોઈએ, ઉમેદવાર મિત્રોએ ભારતનું બંધારણ, તર્ક શક્તિ અને ગણિત, ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો આ ચારેય વિષયના પુસ્તકો કોઈ જાણીતી એટલે કે કોઈ સારી એકેડમી અથવા કોઈ સારા પ્રકાશનના પુસ્તકો લઈ અને તેમાંથી તૈયારી કરવી જોઈએ. અને સામાન્ય વિજ્ઞાન માટે ધોરણ 9 અને ધોરણ 10ની એનસીઈઆરટીની અથવા જીસીઈઆરટીની વિજ્ઞાનના પુસ્તકોમાંથી તૈયારી કરવી જોઈએ. વર્તમાન પ્રવાહ માટે દૈનિક, માસિક, કરંટ અફેર્સની મેગઝીન અથવા સમાચાર પત્રોનો ઉપયોગ કરવો અને ગુજરાતી વ્યાકરણ માટે કોઈ જાણીતી બુક લેવી જોઈએ. અને કાયદા માટે ભારતીય ફોજદારી કાયદો, ફોજદારી કાર્યરીતિ સંહિતા વગેરે સિલેબસ મુજબ તેમને બુકો લેવી જોઈએ. અને ઉમેદવારો માટે મહત્વની બાબત એ છે કે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત અને સિલેબસની રાહ જુઓ. સત્તાવાર નોટિફિકેશન આપવામાં આવે અને સિલેબસ, પરીક્ષા પદ્ધતિ ને જ અંતિમ માનવી. એનસીઈઆરટી અને જીસીઈઆરટી ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાન અને પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તેથી ઉમેદવારોએ એનસીઈઆરટી અથવા જીસીઈઆરટીના પુસ્તકો વાંચવા જોઈએ. અને અગાઉની પરીક્ષાઓના પ્રશ્નપત્રો હલ કરવાથી પરીક્ષાની પેટર્ન અને પ્રશ્નોની ગુણવત્તાનો ખ્યાલ આવી શકે. તેથી ઉમેદવારોએ અગાઉ આપેલી પરીક્ષાઓના પ્રશ્નપત્ર સોલ્વ કરવા જોઈએ, જેથી તેમને માહિતી મળી રહે કે કેવા પ્રકારની એક્ઝામ આવતી હોય છે. અને આપણને એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં લગભગ કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં તેવી શક્યતાઓ લાગી રહી છે. અને લેખિતમાં કદાચ નવો કાયદો એડ થઈ શકે છે અને 40%નો જે વિભાગ પ્રમાણે ક્રાઇટેરિયા છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાઓ છે. અને ઉમેદવારો માટે આમ થવું જોઈએ એ પણ એક સારી વાત છે. અને જે વિષયો છે એ તો રહેવાના જ છે, એટલે આપણે બધાએ વિષયો તૈયાર કરવાના જ છે. એટલે ઉપર વિડીયોમાં સિલેબસમાં બતાવ્યા પ્રમાણે ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને રનિંગ પણ સાથે સાથે શરૂ કરી દેવી જોઈએ, જેથી કરીને ગ્રાઉન્ડમાં ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. આમ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.